તો અત્યારના હાલના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ ડીઝલ અંગે રાજ્ય સરકાર તરફથી નિવેદન આવ્યું છે। પેટ્રોલ ડીઝલ અંગે રાજ્ય સરકારે નિવેદન આપ્યું છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત ન હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ જ અછત નથી। પેટ્રોલ ડીઝલના વિતરણ પર ધ્યાન આપી રહ્યા હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। ખોટી અફવાઓથી લોકોને ન ગભરાવવા માટે હર્ષ સંઘવી તરફથી અપીલ કરવામાં આવી છે। દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। કાળાબજારી કરનારા સામે સખત પગલાં લેવામાં આવશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે તમામ પેટ્રોલ પંપ પર લોકોની પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે। નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે